નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। વડોદરા હરની દુર્ઘટના મામલે મોટો ખુલાસો। વડોદરા હરની બોટ દુર્ઘટના મામલે અનેક ખુલાસાઓ થયા છે। પરેશ શાહની હાલોલથી અને ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટે આરોપીને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તેવામાં હવે આરોપી વત્સલ શાહને લઈને વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે। વડોદરાના હરની તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મૃત્યુ થયું હતું। આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેમણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો। આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે, જેને લઈને હવે પોલીસ તેની ધરપકડ કરી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે હજી પણ ઠંડીમાં વધારો થવાની આગાહી દર્શાવી છે, જેમાં આગામી 5 દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો નીચો જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં પણ 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। આ તરફ જો બીજા શહેરોની વાત કરવામાં આવે તો ગાંધીનગર અને કંડલામાં 10 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો, જ્યારે ડીસા અને કેશોદમાં 11 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, તેમજ ભુજ, અમરેલી, પોરબંદર, મહુવા અને રાજકોટમાં 12 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। અયોધ્યા દર્શન માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડીની જાહેરાત। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ ગયો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા દર્શન કરવા માટે સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે, જેના અંગે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે, જેના માટે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે। આ ઉપરાંત હાલમાં જ અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ માટે IRTC અથવા બસ માટેનું ગ્રુપ બુકિંગ પણ સરકાર દ્વારા કરાવી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગણતંત્ર દિવસ પર પીએમ મોદીનો અનોખો અંદાજ। દેશમાં ગઈકાલે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। તેઓ શુક્રવાર 26મી જાન્યુઆરીએ સવારે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર ગયા હતા, જ્યાં તેમણે દેશ માટે શહીદ થનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી। પીએમ મોદીનું સ્વાગત કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ વોર મેમોરિયલ પર હાજર હતા। આ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો અનોખો લુક, પીળા રંગની બાંધણી સાફો અને સફેદ કુર્તા પાયજામામાં પીએમ મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। દ્વારકાધીશ મંદિરને લઈને સામે આવી રહ્યા છે। ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જગત મંદિરના શિખર પર તિરંગા કલરની ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આજે ભાવિ ભક્તો દ્વારા મંદિર ઉપર તિરંગા રંગની ધજા ફરકાવવામાં આવી હતી। આથી આજે જગત મંદિર ખાતે દેશભક્તિ તેમજ ધાર્મિક પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો। નોંધનીય છે કે જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે। દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં 150 ફીટના શિખર પર ભક્તો દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। ત્યારબાદ કર્તવ્ય પથ પર દેશની આન બાન શાન, યુપીની ઝાંખીમાં રામલલ્લા। ગઈકાલે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયો। પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન હતા। આ વખતે ગણતંત્ર દિવસનો કાર્યક્રમ ઘણી રીતે ખાસ રહ્યો। ઉત્તર પ્રદેશની ઝાંખી કર્તવ્ય પથ પરથી પસાર થઈ રહી છે, ત્યારે યુપીની ઝાંખી સાથે અયોધ્યાના રામ મંદિર અને રામલલ્લાના ગીતો વગાડવામાં આવ્યા હતા। ટેલબોરના આગળના ભાગમાં રામલલ્લાની પ્રતિમા પણ બનાવવામાં આવી હતી। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। જ્ઞાનવાપી મસ્જિદને લઈને સામે આવ્યા। કાશી વિશ્વનાથ મંદિરની નજદીક આવેલ જ્ઞાનવાપી પરિસરના ASIનો સર્વેનો રિપોર્ટ બુધવારે જિલ્લા જજ અધ્યક્ષ કૃષ્ણ વિશ્વેશ્વરની કોર્ટે જાહેર કરી દીધો છે। રિપોર્ટ્સ અનુસાર જ્ઞાનવાપીમાં પણ મંદિરનું માળખું મળ્યું છે, જેની સામે હિન્દુ પક્ષે ખુશી વ્યક્ત કરી અને તેમનું કહેવું હતું કે બાબા મળી ગયા છે।
સર્વે રિપોર્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું છે કે મંદિર તોડીને જ મસ્જિદ બનાવાઈ હતી એ પણ ખબર પડી ગઈ છે. હવે હિન્દુઓએ અહીં પૂજાપાઠની મંજૂરી મળવી જોઈએ. બીજી તરફ મુસ્લિમ પક્ષે કાનૂની જંગને આગળ વધારવાની જાહેરાત કરી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ક્રેડિટ કાર્ડને લઈને આરબીઆઈએ જારી કર્યા મહત્વપૂર્ણ આંકડા. બેંક દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડને નજદીક પહોંચી ગઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા લેટેસ્ટ ડેટા અનુસાર ડિસેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમમાં કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા. 2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, 1000 રૂપિયાની ટ્રેનની ટિકિટ પર સરકાર દ્વારા મળશે સબસિડી. ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવેને દેશના દિલની ધડકન કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો ત્યારે સરકાર દ્વારા તમને કેટલીક સબસિડી આપવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલા જ દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક પ્રવાસ પર બિજનોર ગયા હતા, જ્યાં તેમણે માહિતી આપી છે કે રેલવે તેના મુસાફરોને દરેક ટિકિટ પર 55%થી વધુ કન્જેક્શન આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ટ્રેનની ટિકિટ બુક કરો છો ત્યારે તેના પર લખેલું હોય છે કે IRR રિકવરી ઓનલી 57% ઓનલી. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, રામલાલ કાકાએ ફેબ્રુઆરી વિશે કર્યો વર્તારો. તારીખો સાથે કરી આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી અને વરસાદ. આંબાલાલ પટેલે 26 થી 31 જાન્યુઆરીમાં વાદળો આવશે તેવી આગાહી કરી છે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે. ઉત્તર ભારતમાં પવનો, તોફાનો, કરા સાથે ભારે બરફ વર્ષા થશે, જેની અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે સૌરાષ્ટ્રના ઉત્તર અને દક્ષિણના ભાગોમાં અન્ય ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેવાની છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તારીખ 27 થી 31 જાન્યુઆરીમાં આવી સ્થિતિ થવાની સંભાવના રહેલી છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ગુજરાતના 2 શહેરોમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ. 108 ઇમરજન્સીના આંકડા અનુસાર રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ટોચ પર છે. ગુજરાતના 2 મોટા શહેરોમાં હાર્ટ એટેકે તાંડવ કરી રહ્યો છે. રાજકોટ અને સુરત શહેરોમાં રોજ કોઈને કોઈ હાર્ટ એટેકથી જીવ ગુમાવી રહ્યા છે. આ 2 શહેરોમાં હાર્ટ એટેકથી સૌથી વધુ મોતની ખબર આવી રહી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ પડી ગયા છે અને તેઓ મોતને ભેટ્યા છે. એક રિપોર્ટ મુતાબિક દર 7 મિનિટે એક ગુજરાતીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક. ત્યારબાદના સૌથી મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર. જાણો શું છે સમીકરણ. સાઉથ આફ્રિકામાં અંડર 19 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે. હાલમાં ગ્રુપ સ્ટેજની મેચો ચાલી રહી છે. આ પછી 30 જાન્યુઆરીથી સુપર 6 રાઉન્ડની શરૂઆત થશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ રમાઈ શકે છે. જોકે ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને અલગ અલગ ગ્રુપમાં છે, પરંતુ સુપર 6માં આ હાઈ વોલ્ટેજ મેચના સ્પર્ધાના સમીકરણો બનવા લાગ્યા છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, લાંબા સમયથી કપાસના ભાવ સ્થિર. જાણો ખેડૂતોને કેટલા ભાવ મળ્યા. અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં તેમજ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1416 રૂપિયા ભાવ રહ્યો હતો, જ્યારે અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી અને કપાસનો 1042 રૂપિયાથી લઈને 1451 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2210 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. ત્યારબાદ ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, આ આઈપીઓ 171% નફો આપશે. પ્રથમ દિવસે જ ફૂલ ભરાઈ ગયો. લોકો ફોન બોક્સના આઈપીઓ પર ઘણા પૈસા રોકાણ કરી રહ્યા છે. કંપનીનો આઈપીઓ પહેલા જ દિવસે ફૂલ થઈ ગયો છે.